ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સો આલ્કેન એના નામકરણ એ તો વસ્તુ આપણે જોઈ ગયા છીએ. ત્યારબાદ આપણે જોવાના છીએ અલગ અલગ ક્રિયાશીલ સમૂહો. એકચ્યુઅલી 10મા ધોરણની અંદર તમે થોડા ક્રિયાશીલ સમૂહો કાર્બોક્સિલિક એસિડ, આલ્ડીહાઇડ, કીટોન, આલ્કોહોલ, એમાઇન એવા નામ તમે સાંભળેલા છે. અમુક એના એક્ઝામ્પલ પણ જોયેલા છે. 11મા ધોરણની અંદર અને 12મા ધોરણની અંદર આપણે એનો ખૂબ જ ડિટેલમાં અભ્યાસ કરવાના છીએ. તો સૌથી પહેલાં એનું આપણે નામકરણ શીખીશું કે કોઈ પણ ક્રિયાશીલ સમૂહ ધરાવતું સંયોજન આપેલું હોય તો તેનું નામકરણ કઈ રીતે થાય. આપણે આલ્કેન, આલ્કીન અને આલ્કાઇનનું નામકરણ આપણે શીખી ગયા છીએ. આપણે જોવાના છીએ અત્યારે હવે ક્રિયાશીલ સમૂહ. સૌથી પહેલાં ક્રિયાશીલ સમૂહના નામ સાથે જોવાના છે તેનો અગ્રીયતા ક્રમ. અગ્રીયતા ક્રમ એટલે કે પ્રમાણે કહેવા જઈએ તો તેની સ્ટ્રેન્થ, તે કેટલો પ્રબળ છે, તેની કેટલી સ્ટ્રેન્થ છે તે આપણે જોવાના છીએ. તો સૌથી વધારે અગ્રીયતા ક્રમ એ છે કાર્બોક્સિલિક એસિડનો. બરાબર, COOH એ શું થઈ જશે? કાર્બોક્સિલિક એસિડ. એનો અગ્રીયતા ક્રમ સૌથી વધારે છે, તેની પ્રબળતા સૌથી વધારે છે એવું કહી શકાય. ત્યારબાદ આવે છે એસ્ટર. એના પછી આવશે એસિડ ક્લોરાઇડ. આ સંયોજનનું નામ છે, અમુક તમને નથી ખબર એ હું લખું છું. એસિડ ક્લોરાઇડ. ત્યારબાદ છે એમાઇડ. એના પછીનું જો નામ લખવું હોય તો થઈ શકે, આ છે નાઇટ્રાઇલ. આલ્ડીહાઇડ આપણને ખબર છે, આ છે કીટોન. આલ્કોહોલ, એમાઇન, આલ્કીન, આલ્કાઇન, આલ્કેન, ઈથર, હેલોજન અને નાઇટ્રો. આ શું છે? ક્રિયાશીલ સમૂહો છે અને તેનો અગ્રીયતા ક્રમ એટલે કે તેની પ્રબળતા. એનો મતલબ એ થયો, ખાલી સિમ્પલ એક્ઝામ્પલ કે આની જરૂર ક્યાં પડે છે. સૌથી પહેલાં તો એ જોઈએ. ફોર એક્ઝામ્પલ CH3, CH2, CH, COOH અને OH. આવું તમને કંઈક લખીને આપેલું છે. આનું મારે નામ લખવું છે. તો હવે અહીંયા બે ક્રિયાશીલ સમૂહ છે. એક OH છે, બીજો COOH છે. એનો મતલબ કે આલ્કોહોલ છે અને બીજો શું છે? કાર્બોક્સિલિક એસિડ છે. તો મારે નામ કઈ રીતે લખવું? તો પછી અગ્રીયતા ક્રમ આપણને ખબર હોય, એના નિયમો ખબર હોય, એના આધારે તેનું નામકરણ આપણે કરી શકીએ. તો હવે આપણે એ જ શીખવાનું છે, અલગ અલગ ક્રિયાશીલ સમૂહોના નામકરણ. પરંતુ એની સાથે સાથે આ જે ક્રમ છે આ તમને 100% આવડતો જ હોવો જોઈએ. જો આ ક્રમ ના આવડે તો એની અંદર તમને નામકરણમાં પ્રોબ્લેમ થઈ શકે છે. બરાબર, તો આપણે એક એક કરીને ક્રિયાશીલ સમૂહોના નામકરણ આપણે જોઈશું. આપણા માટે ઇમ્પોર્ટન્ટ, આપણા માટે અત્યારે જે ઇમ્પોર્ટન્ટ છે, જે કરવાના છે એ છે કાર્બોક્સિલિક એસિડ, એસ્ટર. ત્યારબાદ આપણે નાઇટ્રાઇલ શીખીશું, આલ્ડીહાઇડ, કીટોન, આલ્કોહોલ, એમાઇન, આલ્કીન, આલ્કેન અને આલ્કાઇન તો આપણે શીખી ગયા છે. ઈથર, હેલોજન અને નાઇટ્રો. આપણે ખાલી એમાઇડ અને એસિડ ક્લોરાઇડ અત્યારે લેવાના નથી, એ આપણે 12th સ્ટાન્ડર્ડની અંદર જોઈશું, આવશે એ પ્રમાણે. તો સૌથી પહેલાં આપણે શરૂ કરીએ છીએ એકદમ સિમ્પલ, એ છે કાર્બોક્સિલિક એસિડ. પરંતુ અહીંયા સૌથી પહેલાં એક નિયમ હું લખવાનો પ્રયત્ન કરીશ. સૌથી સિમ્પલ કે IUPAC નામકરણ સંયોજનમાં રહેલા ક્રિયાશીલ સમૂહ ના આધારે થાય છે તથા જેનો અગ્રીયતા ક્રમ વધારે હોય, અગ્રીયતા ક્રમ વધારે હોય
તેના આધારે નામ લખાય છે. જેનો અગ્રિયતા ક્રમ વધારે હોય એનો મતલબ કે જો આલ્કોહોલ આપેલું હોય, એકલો આલ્કોહોલ આપેલો છે, બીજો કોઈ ક્રિયાશીલ સમૂહ નથી, તો એને હું આલ્કોહોલ જ નામ કહીશ, એનો અગ્રિયતા ક્રમ વધારે થયો. પરંતુ જો આલ્કોહોલ અને એસિડ નામ આપેલું છે, આલ્કોહોલ અને એસિડ બે ક્રિયાશીલ સમૂહ એક જ સંયોજનની અંદર આપેલા છે, તો પછી હું નામ એનું આપીશ એસિડ. કેમ એસિડ કહીશ? કારણ કે એસિડનો અગ્રિયતા ક્રમ વધારે છે, તે વધારે પ્રભાવી છે, તેની પ્રબળતા વધારે છે. તો આપણે સૌથી પહેલાં એકદમ સિમ્પલ ક્રિયાશીલ સમૂહ જોવાના છીએ, એ છે કાર્બોક્સિલિક એસિડ. કાર્બોક્સિલિક એસિડ COOH. બરાબર. એકચ્યુઅલી જો મારે લખવો હોય તો કઈ રીતે જોડાયેલો છે? કાર્બન છે, એની જોડે દ્વિબંધ સાથે ઓક્સિજન છે, પછી એક બંધ સાથે ઓક્સિજન છે અને એની જોડે હાઇડ્રોજન જોડાયેલો છે. બરાબર. આ છે ક્રિયાશીલ સમૂહ કાર્બોક્સિલિક એસિડ. હવે કાર્બોક્સિલિક એસિડ જ્યારે પણ કોઈ પણ ક્રિયાશીલ સમૂહમાં જોડાયેલો હોય તો સૌથી પહેલાં તો એ ધ્યાન રાખવાનું કે કાર્બનની સંખ્યાની ગણતરીમાં COOH ના કાર્બનને ગણવામાં આવે છે. કાર્બનની સંખ્યાની ગણતરીમાં COOH ના કાર્બનને ગણવામાં આવે છે. આમાં રહેલો જે આ કાર્બન છે, જેમ કે તમે નિયમો જાણો જ છે કે સૌથી પહેલાં લાંબામાં લાંબી કાર્બનની શૃંખલા પસંદ કરો. તો કાર્બનની શૃંખલા પસંદ કરવામાં શું થશે કે COOH ના કાર્બનને પણ આપણે ગણતરીમાં લઈશું. બીજો નિયમ એ છે સિમ્પલ કે અહીંયા આપણે ચલો લખી નાખીએ હજી એક કે અગ્રિયતા ક્રમ વધુ હોય તેનો ક્રમાંક ન્યૂનતમ આવવો જોઈએ. આપણે કાર્બનની સંખ્યા ગણીએ છીએ, લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરીએ છીએ, પણ એમાં પણ એ જોવાનું છે કે અગ્રિયતા ક્રમ જેનો વધારે હોય, અગ્રિયતા ક્રમ જેનો વધારે હોય તેનો ક્રમ કેવો આવવો જોઈએ? ન્યૂનતમ આવવો જોઈએ. આ નિયમ એકદમ બીજો એડ થઈ જશે એની અંદર, એકદમ સિમ્પલ. તો અહીંયા બીજું આપણે જોઈએ છે કાર્બોક્સિલિક એસિડમાં COOH ના કાર્બનને પણ ગણવાનો છે. તેની અંદર આપણે શું લેવાના છીએ? તો તેની અંદર આપણે નામની પાછળ પ્રત્યય લગાવવાના છીએ. નામની પાછળ પ્રત્યય, અને પ્રત્યય લાગે છે ઓઇક એસિડ. ઓઇક એસિડ પ્રત્યય એટલે કે નામની પાછળ લાગે. પ્રત્યયનો મતલબ શું થાય? નામની પાછળ લાગે, તેને આપણે પ્રત્યય કહીએ. પૂર્વક એટલે કે નામની આગળ લાગે. તો પ્રત્યય કયો લગાવવાનો છે? ઓઇક એસિડ. તો આપણે સૌથી પહેલાં આપણે જોઈએ કે અહીંયા લખ્યું છે કે કાર્બનની સંખ્યાને પણ ગણવાનો છે. કાર્બન COOH છે, એમાં રહેલો કાર્બન પણ આપણે ગણવાનો છે. તો આપણે એક્ઝામ્પલ તરીકે આપણે જોવા જઈએ તો એક કાર્બન ધરાવતો એસિડ એટલે કે COOH અને OH. હવે આ કાર્બનને પણ મારે ગણવાનો છે, તો અહીંયા હું એક કાર્બનનો બંધ બાકી હતો, ત્યાં હું હાઇડ્રોજન મૂકી દઉં ખાલી. તો એક કાર્બન ધરાવતો એસિડ થઈ ગયું. જો મારે આને લખવું હોય તો હું લખી શકું HCOOH. હું આવું લખી શકું કે જેમાં એક જ કાર્બન છે, એક જ કાર્બનની લાંબી શૃંખલા છે. તો એક કાર્બનને શું કહેવામાં આવે? મિથેન કહેવામાં આવે. આલ્કેનમાં પાછળ કયો પ્રત્યય લગાવીશું? ઓઇક એસિડ. તો આનું નામ થઈ જશે મિથેનોઇક એસિડ. મિથેનોઇક એસિડ. બરાબર. અને એનું એક ખૂબ જ પ્રચલિત નામ છે
જે છે ફોર્મિક એસિડ, જે શું છે ફોર્મિક એસિડ, મિથેનોઇક એસિડ અથવા તો બીજું એનું પ્રચલિત નામ છે ફોર્મિક એસિડ. ચલો એ જ રીતે શું કરું છું હું કે COOH તો છે જ, અને બીજો અહીંયા હું એક કાર્બન ઉમેરું છું, એક બંધ બાકી છે. ચલો એના કેટલા બંધ થશે? 3 બંધ થવા જોઈએ. 3 એ 3 શું આવવા જોઈએ? હાઇડ્રોજન આવવા જોઈએ. એક બંધ તો ઓલરેડી કાર્બન સાથે હતો, તો આ સંયોજન કેવું બનશે? CH3 COOH. ચલો 2 કાર્બનની લાંબી શૃંખલા થઈ, 1 અને 2 કાર્બન. જો યાદ રાખજો કાર્બન કયો COOH નો પણ ગણવાનો છે આપણે, તો 1 અને 2 કાર્બન થયા. COOH એટલે કે કાર્બોક્સિલિક એસિડ છે, તો પાછળ ઓઇક એસિડ પ્રત્યય લાગશે. 2 કાર્બન એટલે કે 2 કાર્બન વાળો આલ્કેન એટલે કે ઇથેન થાય, તો પછી આનું નામ શું થઈ જશે? ઇથેનોઇક એસિડ. ઇથેનોઇક એસિડ. અને એનું સાદું નામ થઈ જશે, એ છે એસિટિક એસિડ. ખૂબ જ પ્રચલિત નામ, સાદું નામ શું થઈ જશે? એસિટિક એસિડ. ચલો એ જ રીતે હું કાર્બનની સંખ્યા વધારતો જાઉં છું. CH3 CH2 COOH, તો શું થઈ જશે આનું નામ? પ્રોપેનોઇક એસિડ. એ જ રીતે બ્યુટેનોઇક એસિડ, પેન્ટેનોઇક એસિડ, હેક્ઝેનોઇક એસિડ, હેપ્ટેનોઇક એસિડ થઈ જશે. તો તમે સાદું નામકરણ તો કરી જ શકશો. આપણે બીજું એની અંદર એક એડિફિકેશન કરીએ, કયું કે શાખા ઉમેરીએ. ચલો ફોર એક્ઝામ્પલ તમને આવું આપેલું છે CH3 CH CH3 CH2 COOH. હવે આપણે અગ્રીય ક્રમ જોઈએ તો કાર્બોક્સિલિક એસિડ અને બીજા કાર્બનના બધા જ એક બંધ હોય તો આલ્કિન, તો કાર્બોક્સિલિક એસિડનો અગ્રીયતા ક્રમ તો સૌથી વધારે છે. એનો મતલબ કે નામકરણ તો એના આધારે જ થવું જોઈએ. હવે શું કરવાનું રે? નિયમ અનુસાર કે શાખા આવી છે, શાખાને આપણે ક્રમાંક આપવાનો થશે, તો લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરવાની રહે. હવે જેનો અગ્રીયતા ક્રમ વધુ હોય તેનો ક્રમાંક ન્યૂનતમ આવવો જોઈએ. એનો મતલબ કે શું થશે કે કાર્બોક્સિલિક એસિડનો જે પણ કાર્બન છે એનો ક્રમાંક ન્યૂનતમ આવવો જોઈએ, કારણ કે તેનો અગ્રીયતા ક્રમ વધારે છે. એ કાર્બનને આપણે ગણવાનો છે. એટલે શું થશે? અહીંયા તો કાર્બોક્સિલિક એસિડના કાર્બનથી જ નંબરિંગ શરૂ થશે. તો 1 2 3 અને 4 કાર્બનની લાંબી શૃંખલા થઈ. તમને એવો વિચાર આવે કે 4 કાર્બનની શૃંખલા તો અહીંયાથી પણ થાય, 1 2 3 અને 4, પરંતુ આ ખોટી પડશે. કેમ ખોટી પડશે? કારણ કે અગ્રીયતા ક્રમ કાર્બોક્સિલિક એસિડનો વધારે છે, તો એમાં રહેલા કાર્બનનો ક્રમાંક ન્યૂનતમ આવવો જોઈએ. એ આપણો નિયમ છે. તો પછી એના આધારે અહીંયા આપણું નામ થઈ જશે. હવે શું કહીશું? જે પણ આપણો જે મિથાઇલ સમૂહ છે, જે છે અહીંયા આપેલો છે, 3જા નંબરના કાર્બન ઉપર કયો છે? મિથાઇલ સમૂહ. એને આપણે પૂર્વક તરીકે લખીશું, તો શું નામ થઈ જશે? 3જા નંબર ઉપર 3 મિથાઇલ. અને પછી કેટલા કાર્બનની લાંબી શૃંખલા? 4 કાર્બનની લાંબી શૃંખલા, તો નામ થઈ ગયું બ્યુટેનોઇક એસિડ. 3 મિથાઇલ બ્યુટેનોઇક એસિડ. ચલો એ જ રીતે નામકરણમાં આગળ વધીએ. એક હજી હું શાખા ઉમેરું છું, CH3. ચલો CH3 અને અહીંયા હું રાખું છું COOH. તો કેટલા કાર્બનની લાંબી શૃંખલા થશે? તો 3 કાર્બનની લાંબી શૃંખલા થશે. કાર્બન નંબર આ 1, આ કાર્બન નંબર 2 અને કાર્બન નંબર 3. બીજા નંબરના કાર્બન ઉપર 2 મિથાઇલ સમૂહ છે, તો કંઈ વાંધો નહીં, આપણે નિયમ ભણ્યા જ છે કઈ રીતે નામકરણ કરીશું એનું. અહીંયા નામકરણ કરીશું. બીજા નંબરના કાર્બન ઉપર મિથાઇલ છે, ફરીથી બીજા નંબરના કાર્બન ઉપર મિથાઇલ છે 2 2 મિથાઇલ સમૂહ છે, તો ડાય મિથાઇલ. અને 3 કાર્બનની લાંબી શૃંખલા પ્રોપેનોઇક એસિડ. એનો મતલબ કે કાર્બોક્સિલિક એસિડ આપણે કઈ રીતે નામકરણ કરી શકીએ એ આપણે શીખ્યા. એકદમ સિમ્પલ છે. તો પહેલું આપણે જોયું છે કાર્બોક્સિલિક એસિડ. ચલો ત્યારબાદ હજી આપણે આગળ જોઈએ છીએ, હજી એક ક્રિયાશીલ સમૂહ જોઈએ છીએ. એ ક્રિયાશીલ સમૂહ છે
આલ્કોહોલ. આલ્કોહોલ જોઈએ છે. અને ત્યારબાદ આપણે શું કરીશું કે કાર્બોક્સિલિક અને આલ્કોહોલ આપેલા હોય તેના આધારે આપણે નામકરણ જોઈશું. OH આલ્કોહોલ. ચલો તો અહીં આપણે એવું લખીએ કે જો OH નો એટલે કે આલ્કોહોલનો અગ્રીયતા ક્રમ વધુ હોય તો પ્રત્યય ઓલ લાગે છે. અને જો અગ્રીયતા ક્રમ ઓછો હોય તો પૂર્વગ હાઇડ્રોક્સી લખાય છે. આવું કેમ કર્યું કે પૂર્વક અને પ્રત્યય અગ્રીયતા ક્રમ વધારે ઓછો? જો આપણે અગ્રીયતા ક્રમનો ક્રિયાશીલ સમૂહનો આપણે ચાર્ટ યાદ હોય તો આપણને ખબર છે કે આલ્કોહોલ એવો ક્રિયાશીલ સમૂહ છે કે જેના કરતાં વધારે અગ્રીયતા ક્રમ ધરાવતા પણ છે ક્રિયાશીલ સમૂહ, એના કરતાં ઓછા અગ્રીયતા ક્રમ ધરાવતા પણ ક્રિયાશીલ સમૂહ છે. તો પછી એના આધારે નામકરણમાં ફેરફાર જોવા મળતા હોય છે. એટલે જો અગ્રીયતા ક્રમ વધુ હોય તો પ્રત્યય લાગશે. કયો પ્રત્યય લાગશે? ઓલ. ક્યારે? કે જ્યારે અગ્રીયતા ક્રમ કેવો હોય? વધુ હોય. અને જો અગ્રીયતા ક્રમ ઓછો હોય, અગ્રીયતા ક્રમ કેવો હોય? ઓછો હોય, તો પછી શું લાગે છે? પૂર્વક લાગે છે. અને પૂર્વક કયો લાગે છે? હાઇડ્રોક્સી લાગે છે. આપણે બંને જોઈશું. ચલો દાખલા તરીકે એક જ કાર્બન, ચલો હું લઉં છું અહીંયા અત્યારે, એની જોડે હું એકમાં OH જોડી દઉં છું, આલ્કોહોલ સમૂહ. ચલો એના કેટલા બંધ બાકી રહ્યા? 3. તો હજી 3. હવે હું હાઇડ્રોજન મૂકી દઉં તો શું લખાય આને? CH3 OH. એનો મતલબ કે આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહ ધરાવતું કાર્બનિક સંયોજન આપણે આ લખ્યું. એક જ કાર્બન છે, એક કાર્બન ધરાવતા આલ્કેનને શું કહીએ આપણે? મિથેન કહીએ. પાછળ પ્રત્યય આપણે ઓલ લગાડીશું. કેમ? કારણ કે અહીંયા આલ્કેન કરતાં આલ્કોહોલનો અગ્રીયતા ક્રમ કેવો છે? વધારે છે. કેવો છે? વધારે છે. અગ્રીયતા ક્રમ આપણે યાદ રાખવાનો છે. જો અગ્રીયતા ક્રમ વધારે હોય તેનો, તો તેની આગળ શું લાગે? પ્રત્યય લાગે. તેનો શું લાગશે? પ્રત્યય. તો અહીંયા શું નામ થઈ જશે? કે મિથેન પ્લસ ઓલ. તો આનું નામ થઈ જશે મિથેનોલ. શું નામ થઈ ગયું આનું? મિથેનોલ નામ થઈ ગયું. ચલો સેમ રીતે હું શું કરું છું? CH3 CH2 OH. 2 કાર્બન ધરાવતો, તો શું થઈ ગયું નામ આનું? 2 કાર્બન છે એટલે કે ઇથેનોલ. ચલો સેમ એ જ રીતે હું હજી એક લખું છું CH3 CH2 CH2 OH. શું નામ થઈ જશે આનું? પ્રોપેનોલ થઈ જશે. શું થઈ જશે? પ્રોપેનોલ. ચલો હવે થોડું આપણે ડિટેલમાં જઈએ. આપણે આલ્કેનના નામકરણ તો આપણે ભણ્યા છીએ, તેના આધારે શાખા ક્યારે નંબર આપવો આપણે હમણાં એક બીજો નિયમ ભણ્યા, એના આધારે પણ જોઈએ. તો હવે હું શું કરું છું કે અહીંયા OH સમૂહનું સ્થાન હું બદલું છું. OH હું અહીંયા લખું છું. ચલો 3 કાર્બન છે, એનો મતલબ પ્રોપેન છે. OH સમૂહ
એ પહેલા નંબરના કાર્બન ઉપર નથી. અહીંયા મેં પ્રોપેનોલ લખ્યું હતું. મારે કાર્બનને નંબર આપવા હોય તો આ 1 કાર્બન 2 કાર્બન અને 3. 1 કાર્બન કેમ અહીંયાથી આપ્યું નંબર? કારણ કે જે પણ ક્રિયાશીલ સમૂહ હોય જેનો અગ્રિયતા ક્રમ વધારે હોય તેનો ક્રમાંક ન્યૂનતમ આવવો જોઈએ. એ આપણે નિયમ ભણ્યા છીએ. તો અહીંયા જો મારે નામ લખવું હોય એકચ્યુઅલી તો આનું નામ થાય પ્રોપેન. અને કયા કાર્બન ઉપર છે? 1 કાર્બન ઉપર છે, પ્રોપેન 1 ઓલ. આ રીતે તેનું નામકરણ થાય કે નામની પાછળ લખાય છે. શું લખાય છે? નામની પાછળ લખાય છે, એટલે તો આપણે એને પ્રત્યય કીધું છે. તો હવે અહીંયા શું થશે? કાર્બનની 3 કાર્બનની લાંબી શૃંખલા છે. કાર્બન નંબર 1 હું અહીંયાથી નામ આપું છું, કાર્બન નંબર 2, કાર્બન નંબર 3. 1, 2 અને 3 કાર્બનની લાંબી શૃંખલા થઈ. હવે ડાબી બાજુથી નંબર આપીએ કે જમણી બાજુથી નંબર આપીએ? બંનેનો ક્રમાંક તો શું આવે છે? 2 જ આવે છે. તો આપણે એ ક્રમાંકને વળગેલા રહીશું. સાચો છે તે. તો નામ આપણે લખીશું 3 કાર્બન છે એટલે કે પ્રોપેન. કયા કાર્બન ઉપર આલ્કોહોલ સમૂહ છે? તો બીજા નંબરના કાર્બન ઉપર. તો હું પછી નંબર લખીશ 2 અને શું પ્રત્યય લાગશે? તો ઓલ પ્રત્યય લાગશે. તો આનું નામ થઈ જશે પ્રોપેન 2 ઓલ. પ્રોપેન 2 ઓલ. ચલો સેમ એ જ રીતે હું અહીંયા એક્ઝામ્પલ લખું છું CH3, CH2, CH2, CH2 અને OH. ચલો 4 કાર્બનની લાંબી શૃંખલા છે. જોવા જઈએ તો 4 કાર્બનની નંબરિંગ હું અહીંયાથી આપીશ 1, 2, 3 અને 4. કેમ જમણી બાજુથી આપ્યા? કારણ કે ક્રિયાશીલ સમૂહ ધરાવતો જે કાર્બન છે એનો ક્રમાંક તો ન્યૂનતમ આવવો જોઈએ. આપણો નિયમ આગળ લખાયો તો એ પ્રમાણે. તો આનું નામ શું થઈ જશે? બ્યુટેન. પહેલા નંબરના કાર્બન ઉપર છે OH એટલે 1 ઓલ. હવે ઘણી વખત એવું થતું હોય છે કે પહેલા નંબરની જે પોઝિશન છે એને બતાવતા નથી. એટલે જો લખેલું હોય અહીંયા બ્યુટેનોલ, બ્યુટેનોલ લખેલું હોય, નંબર કોઈ નથી આપ્યો, ઓલ પાછળ આવ્યો, એનો મતલબ કે આલ્કોહોલ સમૂહ છે. નંબર નથી લખ્યો એનો મતલબ કે OH સમૂહ કયા નંબરના કાર્બન ઉપર? પહેલા નંબરના કાર્બન ઉપર જોડાયેલો છે. તેનું નામ થઈ ગયું બ્યુટેન 1 ઓલ. ચલો એ જ રીતે હું એક ચેન્જીસ કરું છું CH3, CH2, CH, OH, CH3. ચલો અહીંયા પણ 4 કાર્બન છે, 1, 2, 3, 4. અહીંયા પણ OH સમૂહ છે, પરંતુ જુઓ OHનું સ્થાન હવે અલગ છે. તો મારે એનું સ્થાન કઈ રીતે આપવાનું છે? તેનો ક્રમાંક ન્યૂનતમ આવે. તો કાર્બન નંબર 1, 2, 3, 4. તો બીજો જે ક્રમાંક છે એ ન્યૂનતમ આવે છે. જો હું જમણી બાજુથી આપીશ તો 3 આવશે, ડાબી બાજુથી આપું છું તો 2 આવે છે. તો ન્યૂનતમ ક્રમાંક આવે તે રીતે તમારે નંબર આપવાના છે. તો શું થઈ જશે? આનું નામ થઈ જશે 4 કાર્બન છે એટલે કે બ્યુટેન. કયા નંબરના ઉપર? બીજા નંબરના ઉપર. તો 2 ઓલ. બ્યુટેન 2 ઓલ. ક્લિયર છે એકદમ? ચલો સેમ આપણે હજી એક એક્ઝામ્પલ જોઈએ. CH3, CH2, CH, OH, CH2, CH3. ચલો આ રીતે તમને લખીને આપે છે. તો શું કરીશું આપણે હવે? કાર્બનની સંખ્યા આપણે જોઈશું. 5 કાર્બનની લાંબી શૃંખલા છે. એમાં OH આપણો ક્રિયાશીલ સમૂહ છે જેનો અગ્રિયતા ક્રમ કેવો છે? વધારે છે. અગ્રિયતા ક્રમ વધારે છે. તો પછી આપણે શું કરીશું? તેનો ક્રમાંક ન્યૂનતમ આવે. તો કાર્બન નંબર 1, 2, 3, 4 અને 5. હવે જો જમણી બાજુથી કદાચ નંબર આપે તો પણ એવું જ થાત. 1, 2, 3 જ આવે. એનો મતલબ કે ત્રીજા નંબરના કાર્બન ઉપર OH સમૂહ છે. તો નામ શું થઈ જશે? 5 કાર્બન એટલે કે પેન્ટેન. ત્રીજા નંબર ઉપર છે આલ્કોહોલ સમૂહ પેન્ટેન 3 ઓલ. નામ થઈ જશે પેન્ટેન 3 ઓલ. બરાબર? એકદમ સિમ્પલ છે આલ્કોહોલનું નામકરણ. આપણે શું જોયું છે કે ઓલ પ્રત્યય લાગે છે એ જોયું. હવે આપણે જોઈએ કે પૂર્વક ક્યારે લાગે. આના આધારે આપણે ઘણા બધા એક્ઝામ્પલની પ્રેક્ટિસ પણ કરીશું. તમે જાતે પણ આના આધારે નામકરણ કરી શકો છો અલગ અલગ સંયોજનોના. આપણે હવે જોવાના છે કે જો અગ્રિયતા ક્રમ ઓછો હોય
તો આપણે એક ભણી ગયા વધુ અગ્રિયતા ક્રમ ધરાવતો સંયોજન કાર્બોક્સિલિક એસિડ, તો એના આધારે આપણે નામકરણ જોઈએ. બીજા પણ આપણે નામકરણ હમણાં જોઈશું વધારે ડિટેલમાં. ચલો થોડું હજી વધારે અંદર જઈએ. આની અંદર એક હજી જોઈ લઈએ એક્ઝામ્પલમાં કે આવું તમને આપેલું છે CH3 CH OH CH2 OH, બે આલ્કોહોલ સમૂહ આપેલા હોય. ચલો તો નિયમ આપણે બદલાવાનો નથી. જે આલ્કેનમાં આપણે નિયમ ભણ્યા તો જો બે સમાન ક્રિયાશીલ સમૂહ હોય, બે સમાન સમૂહ આપેલા હોય તો તેના નામની આગળ પૂર્વક લાગે 2 હોય તો ડાય, 3 હોય તો ટ્રાય, 4 હોય તો ટેટ્રા, 5 હોય તો પેન્ટા. આપણે ફક્ત નિયમ નવો જે શીખ્યા કે જેનો અગ્રિયતા ક્રમ વધારે હોય તેના આધારે નામકરણ થાય અને તેનો ક્રમાંક શું આવવો જોઈએ? ન્યૂનતમ આવવો જોઈએ. તો અગ્રિયતા ક્રમ OH નો વધારે છે તો અહીંયા હું જમણી બાજુથી નંબર આપીશ 1, 2 અને 3. ચલો 3 કાર્બન છે એટલે તો આપણે લખી દઈએ કે 3 કાર્બન છે એટલે કે શું છે? પ્રોપેન છે. હવે પહેલા નંબરના અને બીજા નંબરના કાર્બન ઉપર OH સમૂહ છે તો પ્રોપેન પહેલા નંબરનો કાર્બન, બીજો શું છે? બીજા નંબરનો કાર્બન, અને શું છે? OH સમૂહ છે. બે સમાન છે એટલે હું ડાય લખીશ. બે સમાન છે અને કયો ક્રિયાશીલ સમૂહ છે? આલ્કોહોલ એટલે કે ડાયહોલ. તો એને શું લખાતું હોય છે? અને અંદર એની અંદર આપણે ભેળવી દઈશું તો શું થઈ જશે? ડાયોલ. પ્રોપેન 1,2 ડાયોલ. ચલો એ જ રીતે તમને આવું લખીને આપેલું હોય CH2 OH અહીંયા છે. ચલો અહીંયા પણ OH છે. ચલો સેમ એવું જ થશે. નંબરિંગ આપીશું 1, 2, 3. બે સમાન ક્રિયાશીલ સમૂહ છે. નંબરિંગમાં ડાબી બાજુથી નંબર આપીએ કે જમણી બાજુથી નંબર આપીએ? 1 અને 3 જ આવશે. ચલો તો એ પણ બદલાવાનું નથી. તો નામ આપણે 3 કાર્બન છે એટલે લખીએ પ્રોપેન. કયા નંબરના કાર્બન ઉપર? તો પહેલા નંબરના કાર્બન ઉપર, ત્રીજા નંબરના કાર્બન ઉપર પ્રોપેન 1, 3 અને શું છે? બે સમાન છે એટલે કે ડાયોલ. પ્રોપેન 1, 3 ડાયોલ. ચલો તો આલ્કોહોલ સમૂહનું નામકરણ થઈ ગયું આપણું. આ શેના આધારે? પ્રત્યયના આધારે આપણે કર્યું. હવે જોઈએ કે જો એનો અગ્રિયતા ક્રમ ઓછો હોય તો આપણે થોડી કમ્પેરિઝન કરી લઈએ કાર્બોક્સિલિક એસિડના આધારે. ચલો એક એકદમ સિમ્પલ એક્ઝામ્પલ અહીંયા લખીએ છીએ કે CH3 CH, અહીંયા હું OH મૂકી દઉં છું અને અહીંયા હું મૂકી દઉં છું COOH. ચલો હવે અહીંયા બે ક્રિયાશીલ સમૂહ છે. એક છે COOH એટલે કે કાર્બોક્સિલિક એસિડ અને બીજો છે OH. અગ્રિયતા ક્રમ આપણને આવડે છે તો એના ઉપરથી ખબર છે કે COOH નો અગ્રિયતા ક્રમ OH કરતાં વધારે છે, કાર્બોક્સિલિક એસિડનો અગ્રિયતા ક્રમ આલ્કોહોલ કરતાં વધારે છે. તો પછી શું થાય કે આલ્કોહોલને હવે દર્શાવવું હોય તો તેને પૂર્વક તરીકે એટલે કે નામની આગળ લખવો પડે અને એ પણ શું લખાય છે? હાઇડ્રોક્સી. કેમ આવું થશે? કારણ કે અગ્રિયતા ક્રમ જેનો વધારે હોય તેના આધારે નામ લખાય. તો COOH નો અગ્રિયતા ક્રમ વધારે છે તો આપણે ઓઇક એસિડ પાછળ પ્રત્યય લગાડીશું. તો બે પ્રત્યય તો એ રીતે હોય નહીં. આવશે એવું પણ, પરંતુ અહીંયા આપણે આ રીતનું થશે. ચલો નિયમ બીજો આપણે એ શીખ્યા હતા કે જેનો અગ્રિયતા ક્રમ વધારે હોય તેનો ક્રમાંક ન્યૂનતમ આવવો જોઈએ. જેનો અગ્રિયતા ક્રમ વધારે હોય તો કોનો અગ્રિયતા ક્રમ વધારે છે? કાર્બોક્સિલિક એસિડનો. તો એના કાર્બનનો ક્રમ ન્યૂનતમ આવવો જોઈએ. તો અહીંયાથી જ શરૂ થાય 1, 2, 3. તો પછી શું થઈ જશે અહીંયા નામકરણમાં કે પૂર્વક તરીકે લખવાનો છે એટલે કે નામની આગળ લખાય. તો બીજા નંબર ઉપર શું છે? આલ્કોહોલ સમૂહ. તો એને પૂર્વક તરીકે હાઇડ્રોક્સી લખાય. તો 2 હાઇડ્રોક્સી નામ થઈ જશે 2 હાઇડ્રોક્સી. 3 કાર્બનની લાંબી શૃંખલા છે, એસિડ છે તો 3 કાર્બન વાળો એસિડ થઈ જશે પ્રોપેનોઇક એસિડ. 2 હાઇડ્રોક્સી પ્રોપેનોઇક એસિડ. શું થઈ જશે? 2 હાઇડ્રોક્સી પ્રોપેનોઇક એસિડ. બરાબર. ચલો હજી એક એક્ઝામ્પલ જોઈએ આ રીતે કે CH3 CH CH3 CH OH CH2 COOH. ચલો આવું તમને સંયોજન આપેલું છે.
હવે અહીંયા જોવા જઈએ તો 1 2 3 4 5 કાર્બનની લાંબી શૃંખલા દેખાય છે. કયા કયા ક્રિયાશીલ સમૂહ છે? તો એક આલ્કોહોલ સમૂહ છે અને બીજો એસિડ સમૂહ છે. એસિડ અને આ આલ્કોહોલ. કોનો અગ્રીયતા ક્રમ વધારે થશે? તો COOH નો અગ્રીયતા ક્રમ વધારે થશે. તો નામકરણમાં એના આધારે કરીશું, તેનો ક્રમાંક ન્યૂનતમ આવે. આ કાર્બન નંબર 1, આ 2, આ 3, આ 4 અને આ 5. ચલો, એનો મતલબ શું થયો કે ત્રીજા નંબરના કાર્બન ઉપર OH સમૂહ છે, ચોથા નંબરના કાર્બન ઉપર મિથાઇલ સમૂહ છે. તો બંને પૂર્વક તરીકે લખાશે. તો હવે કોને આગળ લખીશું? તો એ પણ નિયમ આપણે ભણ્યા છે આગળ કે આલ્ફાબેટિકલી અંગ્રેજી મૂળાક્ષરોના આધારે આપણે તેનું નામકરણ કરીશું. તો શું થઈ જશે કે હાઇડ્રોક્સીનો H અને મિથાઇલનો M, એમાં જે પણ પહેલાં આવતું હોય એને આપણે પહેલાં લખીશું અને પછી પાછળનું લખીશું. તો ABCDEFGH, H પહેલાં આવશે, HIJKLMN, M પછી આવશે, તો H પહેલાં આવશે. તો આપણે શું લખીશું? પહેલાં 3 હાઇડ્રોક્સી લખીશું, 3 હાઇડ્રોક્સી. પછી કોમા કરીને 4 શું લખીશું? મિથાઇલ લખીશું, 4 મિથાઇલ. અને 5 કાર્બનની લાંબી શૃંખલા એટલે કે પેન્ટેનોઇક એસિડ, નામ લખીશું પેન્ટેનોઇક એસિડ. તો આ થઈ ગયું પૂર્વક લાગે. અને બીજું આપણે એક શાખામાં મિથાઇલ તરીકે પણ કઈ રીતે લખાય એ પણ જોઈ લીધું. વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો, આના એક્ઝામ્પલની તમારે પ્રેક્ટિસ કરવી પડશે, ભૂલી જશો અને આ નહીં આવડે તો આગળ ઘણો બધો પ્રોબ્લેમ થશે કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં. આપણે દરેક ક્રિયાશીલ સમૂહના નામકરણ આપણે આ રીતે જોવાના છે, તમને હોમવર્કમાં પણ કરવા માટે આપીશું. પરંતુ તમારે ખાસ આ વસ્તુ એક્ઝામ્પલો કઈ રીતે મેં સોલ્વ કર્યા છે, નામ કયા લખ્યા છે, તમારી જાતે પણ બનાવીને કરી શકો છો, એ ખાસ ધ્યાનમાં રાખજો. તો આ લેક્ચરની અંદર આપણે 2 ક્રિયાશીલ સમૂહ જોઈએ છીએ. આગળ આપણે બીજા હજી નવા આગળના ક્રિયાશીલ સમૂહ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.